ઓમ નમઃ મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્ર થેરાપી દરબારમાં આર્થિક, શારીરિક, સામાજિક, માનસિક પ્રશ્નોના સમાધાન સચોટ રીતે નિઃશુલ્ક કરવામાં આવે છે. અને પણ તમારા શહેરમાં આવીને, હવે હું આણંદ શહેરમાં આવી રહ્યો છું. આણંદમાં મંત્ર થેરાપી દરબાર 24 મે 2026 રોજ છે, 3 થી 5 ધીરજલાલ શાહ ટાઉન હોલમાં. દરેક ધર્મના ભક્તોને આહવાન છે કે આ મંત્ર થેરાપી દરબારમાં આવો, કારણ કે હું જે તમને મંત્રના માધ્યમથી, મારા સ્વરચિત મંત્ર શક્તિપાતના માધ્યમથી તમારા પ્રશ્નોના સમાધાન આપું છું. તમે મને મંત્ર યુગ પરિવર્તક, મંત્ર ગુરુ તરીકે જુઓ, જેને પોતાના મંત્ર અને મંત્ર શક્તિપાતોની દિવ્ય રચના કરી છે. આને કોઈ ધર્મ સાથે ના જોડો, ના, આને તમે સમાધાન અને સોલ્યુશન સાથે જોડો. આને કોઈ મંત્ર સાથે જોડવાના બદલે સમાધાન સાથે જોડો. આ પ્રશ્ન, તમારા જીવનના પ્રશ્નોના સમાધાન થાય, તેના માટે દરેક ધર્મ, વર્ગ, વર્ણનો વ્યક્તિ મંત્ર થેરાપી દરબારમાં ભાગ લે, જેના માધ્યમથી એના જીવનના પ્રશ્નો સરળતાથી, સહજતાથી સોલ્વ થઈ શકે. હું સમજુ છું કે એક આશા, અપેક્ષા સાથે જ્યારે તમે કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યક્રમમાં જાઓ છો તો તમને સમાધાન મળે ના મળે એનો પ્રશ્ન હોય છે. પરંતુ આ સોલ્યુશન વાળો દરબાર છે, જ્યાં તમારા પ્રશ્નોના નિરાકરણ અચૂક થવાના, જેમાં દિવ્ય 7 વસ્તુઓ ભેટ સ્વરૂપ આપવામાં આવશે. અને એનો ઉપયોગ કઈ રીતે કરવો, એનો ફાયદો કઈ રીતે લેવો, કઈ રીતે એને સરળતાથી તમે તમારા જીવનના આર્થિક, શારીરિક, સામાજિક અને માનસિક પ્રશ્નોને સમાધાન કરી શકશો, તે પણ સમજાવવામાં આવશે. માટે મંત્ર થેરાપી દરબાર આણંદમાં કુંડલીની શક્તિની ઉર્જા, ત્રતા ઉર્જા, હનુમાનજીના દિવ્ય મંત્ર શક્તિપાત, જે મંત્રો નવા રચના કરી છે એવા મંત્રો સાથે મંત્ર થેરાપી દરબાર આણંદ ખાતે યોજાઈ રહ્યો છે. આપ સૌને એમાં આવવા માટે આમંત્રણ છે. આપ આવો અને આપના જીવનના પ્રશ્ન ઘરે બેઠા નિઃશુલ્ક સોલ્વ થાય, તે માટેનો મારો નમ્ર પ્રયાસ છે. હું હંમેશા પ્રયાસ કરવામાં માનું છું અને સમાજના મનુષ્યનું ઉત્કર્ષ અને કલ્યાણ થાય એ માટે હું કટિબદ્ધ છું. છેલ્લા 36 વર્ષમાં સમાજે મને એક મંત્ર ગુરુ તરીકે એક માન, સન્માન, પ્રેમ, લાગણી હૂંફ આપી છે, એક ગુરુ તરીકે પ્રતિષ્ઠિત કર્યા છે. તો મારું પણ કાર્ય છે સમાજને એવું બને તેટલું વધારે ને વધારે અર્પણ કરી શકું, અને એટલા માટે જ આ મંત્ર થેરાપી દરબાર યોજી રહ્યો છું. આની પાછળનો આ જ સંકલ્પ અને આ જ પ્રકલ્પ છે. સમાજે મને આપ્યું છે, એ સમાજને મારે પાછું આપવાનું છે.